નમસ્કાર મિત્રો, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. પોસ્ટ વિવિધ છે. લાયકાત 9 પાસ અને 10 પાસ તથા અન્ય છે. પગાર ધોરણ 35,000 સુધી મળવાપાત્ર છે. છેલ્લી તારીખ જોઈએ તો 20/2/2024 આપેલી છે. પોસ્ટની વાત કરીએ તો જુનિયર ક્લર્ક, ફાયરમેન, ચોકીદાર, સફાઈ કામદાર એમ અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા જેમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી 2024 છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024 જેમાં યોગ્ય પોસ્ટ માટે લાયકાત ધરાવતા ઉમેદવાર આમાં અરજી કરી શકે છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કુલ 18 જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, ઉંમર મર્યાદા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ તમામ માહિતી તેમની વેબસાઇટ ઉપર આપેલી છે. વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. સંસ્થા વીએમસી, પોસ્ટ વિવિધ આપેલી છે. કુલ જગ્યા 18. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી. નોકરીનું સ્થળ વડોદરા. પોસ્ટની વાત કરીએ તો વિભાગીય અધિકારીની 1 જગ્યા ખાલી છે. સ્ટેશન ઓફિસરની 1 જગ્યા ખાલી છે. ટેલિફોન ઓપરેટરની 4 જગ્યા ખાલી છે. મિકેનિકની 3 જગ્યા, જુનિયર ક્લર્કની 1 જગ્યા ખાલી છે. ફાયરમેનની 4 જગ્યા ખાલી છે. સફાઈ કામદારની 2 જગ્યા ખાલી છે. સિક્યુરિટી ગાર્ડની 2 જગ્યા ખાલી છે. આમ કુલ ટોટલ જગ્યા 18 આપેલી છે. પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો લેખિત પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ મૌખિક પરીક્ષા અને શારીરિક કસોટી લેવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારો પોસ્ટ મુજબ 7,500થી ₹35,000 સુધી માસિક પગારની અપેક્ષા રાખવાની રહેશે. અરજીની ફી નિઃશુલ્ક છે. અરજી કેવી રીતે કરી શકાય? યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઇટ પર ફોર્મ મેળવી જરૂરી ડોક્યુમેન્ટ જોડી વડોદરા મહાનગરપાલિકામાં જમા કરાવવાનું રહેશે. મહત્વની તારીખ જોઈએ તો ફોર્મ ભરવાની શરૂઆત 25/1/2024થી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20/2/2024 સુધી રહેશે.